આજે આખી દુનિયા મહાત્મા ગાંધીને યાદ કરી રહી છે, પણ દુનિયાના જે એક ખૂણામાં એક હિસ્સામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જે લોકો દેશમાં ગાંધીજીને યાદ નથી કરવા માંગતા, જેમણે ગાંધીજીને જાણ્યા જ નથી, જેના વિચારો સાથે એમને કોઈ જ લેવા દેવા નથી, સહમતિ અસહમતિની વાત ત્યારે ઊભી થાય જ્યારે તમે વાંચો, જાણવાનો પ્રયત્ન કરો. એ લોકો પોતાના સંતોષ ખાતર આજે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી રહ્યા છે. બાકી એ લોકોને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો સાથે પણ કોઈ લેવા દેવા નથી. અને આ સંઘર્ષની વચ્ચે દુનિયાનો એક હિસ્સો અત્યારે યુદ્ધની આગમાં હોમાઈ રહ્યો છે. શરૂઆતમાં એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ. આ બંને વચ્ચેનું યુદ્ધ અને ઇઝરાયલનો આરબ દેશો સાથેનો સંઘર્ષ અને આજુબાજુમાં એટલા મુસ્લિમ રાષ્ટ્રોની વચ્ચે રહેલું એક નાનકડું રાષ્ટ્ર કેવી રીતે દરરોજ પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે, આખી દુનિયા જોઈ રહી છે. બહુ જ સરળતાથી અને સ્વાભાવિક રીતે આપણને જે પ્રાથમિક દ્રષ્ટિએ નબળું લાગે એનો પક્ષ લઈ લઈએ છીએ, પણ આપણને નથી ખબર હોતી કે એ નબળું રાષ્ટ્ર સાચું કેટલું છે. અને એટલા જ માટે ઇઝરાયલની સામે જે હોય, એટલે એ પેલેસ્ટીન સામે લડે તો પેલેસ્ટીનનો પક્ષ, કે પછી ઈરાનની સામે લડે તો ઈરાનનો પક્ષ, એ બહુ સરળતાથી લેવાય છે, ને કાં તો ધાર્મિક કારણસર લેવાય છે. પણ જ્યારે તમે દુનિયાના આટલા વિશાળ નકશામાં મિડલ ઇસ્ટની સ્થિતિ જોશો તો તમને ખબર પડશે, બહુ સરળતાથી તમને સમજાશે કે જો ઇઝરાયલે ટકી રહેવું હોય તો એનો ટકી રહેવાનો સંઘર્ષ લડાઈ માત્રથી બનેલો છે. એટલે જ્યારથી ઇઝરાયલ ફરી એકવાર યહૂદીઓ દુનિયાના ખૂણે ખૂણેથી એક વખતે જર્મનીના શાસક તાનાશાહ હિટલરે યહૂદીઓને શોધીને માર્યા, પણ પછી માંડ એ યુદ્ધો શાંત થતાં ઇઝરાયલે પોતાનું અસ્તિત્વ નવું યહૂદીઓએ બનાવ્યું, આશ્રય સ્થાન બનાવ્યું, અને પછી પોતાની સીમા વિસ્તારતા ગયા. સીમા વિસ્તારવાનું અને દરેક કોઈ યુદ્ધમાં કોઈ સંપૂર્ણ સાચું કે ખોટું નથી હોતું. એટલે ઇઝરાયલ તરફથી પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા અને એવી અન્યાયની વાતો કહેવાય, પણ મૂળ રૂપે એના ટકી રહેવાનું જે છે એ હથિયાર વગર ટકી નથી શકતું ઇઝરાયલ. શું તમને એવું લાગે છે કે ઇઝરાયલ જે ઉત્તરે હિઝબુલ્લા સાથે અને દક્ષિણે હમસની સાથે સતત સંઘર્ષ કરી રહ્યું છે, કે પછી એની પહેલા જ્યારે 1948થી 60ની વચ્ચે એના દરેક આરબ દેશોની સાથે સંઘર્ષો થયા, એ સંઘર્ષો વગર ઇઝરાયલનું અસ્તિત્વ શક્ય હતું? જવાબ બહુ સ્પષ્ટ ના છે. ઇઝરાયલ કદાચ દુનિયાના નકશામાં જ ન હોત જો યુદ્ધો ન લડ્યા હોત એમણે. જો મોસાદ નામની શક્તિશાળી સંસ્થા, કે પછી મગજથી સંપૂર્ણપણે જેને આપણે મગજના ફરેલા માણસો કહીએ છીએ, અને છતાં એ ખૂબ સશક્ત હોય છે, ખૂબ ડેડિકેટેડ હોય છે પોતાના દેશ અને સેના માટે, એવા માણસો કે યહૂદીઓ ન હોત તો ઇઝરાયલનું અસ્તિત્વ રહેતું નહીં દુનિયાના નકશામાં. અને એટલે જ આ યુદ્ધનો ઇતિહાસ બહુ જૂનો છે. એટલે લગભગ 1908માં પર્શિયામાં, ઈરાનમાં પહેલીવાર જ્યારે ઓઇલ મળ્યું અને ત્યારથી મિડલ ઇસ્ટની તબાહી શરૂ થઈ. એટલે જેના પેટાળમાં સોનું છે, જેના પેટાળમાં જબરદસ્ત સંપત્તિ છે, મબલક સંપત્તિના જે લોકો સ્વામી છે, એ લોકો અતિશય દારૂણ અવસ્થામાં છે. યમન, સિરિયા, ઈરાન ઇરાક વચ્ચેના સંઘર્ષો, ઈરાનના પોતાના સંઘર્ષો, અને એ સિવાય કટ્ટરતાથી ભરેલી સેનાઓનું નિર્માણ થવું. રાષ્ટ્રવાદના નામ પર તમે જ્યારે કટ્ટરતાવાળી સેનાઓ ઊભી કરો ત્યારે ઈરાન ઇરાકમાં જે થઈ રહ્યું છે એ જ થાય. એટલે ઈરાનમાં જે તે સમયે બ્રિટિશ આર્મીએ અને વિશ્વયુદ્ધ બીજા પછી ત્યાંથી પ્રોડક્શન શરૂ થયું ઓઇલનું, અને યુકે યુએસએ સંપૂર્ણપણે પોતાનું સ્વામિત્વ ત્યાં નિભાવી દીધું, અને પછી ત્યાં નેશનલિઝમ, રાષ્ટ્રવાદી માણસો ઊભા થયા, અને પછી એ રાષ્ટ્રવાદી માણસો ધર્માંધ બન્યા અને કટ્ટર બન્યા. એનો ઇતિહાસ છે. 2010માં અત્યારે જે ચીફ છે ઈરાનનો, એણે એવું કહ્યું હતું, અલી ખામીનીએ જે તે સમયે, કે ઇઝરાયલને આપણે દુનિયાના નકશામાંથી હટાવી દઈશું. ઇઝરાયલને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની લગભગ એની આજુબાજુના દરેક પડોશી દેશે કોશિશ કરી છે. ઇઝરાયલ ચારેય બાજુ સરહદોમાં દરેક બાજુ યુદ્ધ લડી રહ્યું છે, દરેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. ઘણા બધા નિર્ણયો કે દ્રશ્યો બહુ ખોટા પણ લેવાયા હશે ઇઝરાયલથી, પણ ઇઝરાયલના અસ્તિત્વ માટે ને ટકી રહેવા માટે એમની પાસે સંઘર્ષનો બીજો કોઈ રસ્તો જ નથી. યુદ્ધ શરૂ ન થાય ત્યાં સુધી શાંતિ અને તત્વજ્ઞાનની વાતો હોય. યુદ્ધ એકવાર શરૂ થઈ જાય ત્યારે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો રહેતો જ નથી. એ વર્ષોથી ને સદીઓથી આપણે જોતા આવ્યા છીએ. સદીઓથી માણસ યુદ્ધમાંથી એટલું જ શીખ્યો છે અને જોતો આવ્યો છે કે હંમેશા મૃત્યુનો જ વિજય થાય છે, હિંસા જ જીતે છે, માણસો મરે જ છે, અને કોઈને કશું જ મળતું નથી. અને તોય શીખે એ જ છે કે યુદ્ધો થતા રહેવાના છે. દરેક વખતે યુદ્ધ શરૂ થતા પહેલા પ્રતિશોધ અને ક્રોધની ભાવનાથી માણસ મગજમાં દ્વંદ્વ કરતો હોય છે, દ્વિધામાં હોય છે. કોઈ પણ રાષ્ટ્રનો નાયક જ્યારે આ પ્રકારના નિર્ણયો લે છે ત્યારે એના મનમાં શું વિચાર બીજ હશે? એટલે વર્ષોથી થતા આવેલા એ વિશ્વ યુદ્ધો હોય, હિટલરે કરેલી તાનાશાહી હોય,
કે ભારતીય ઇતિહાસના જે એને આપણે મહાકાવ્યો કહીએ છીએ એવા જબરદસ્ત યુદ્ધો હોય, ઇતિહાસ હોય કે પુરાણ હોય, તમે એને સાચું માનો કે ખોટું માનો, એ યુદ્ધ પહેલાનો જે સમય છે બહુ મહત્વપૂર્ણ હોય છે. અને એ પહેલાનો સમય વીતી ગયા પછી કોઈ યુટર્ન નથી હોતો. એટલે ઇઝરાયલ કે ઈરાનના યુદ્ધની વચ્ચે જઈને તમે મહાત્મા ગાંધીના સંદેશો નથી આપી શકતા, કેમ કે એ યુદ્ધ પહેલા હોય તો કામના છે. યુદ્ધ શરૂ થાય પછી કોઈ શાંતિના પ્રસ્તાવો નથી હોતા. એટલે મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ યુદ્ધ શરૂ થતા પહેલા શાંતિનો સંદેશ લઈને જાય છે. યુદ્ધ શરૂ થાય ત્યારે તો એ અર્જુનને પણ ના પાડે છે કે ભાઈ તું શિદંતીમમ ગાત્રાણી કહીને ન બેસી શકે. તો યુદ્ધની આ જ અવસ્થા છે. સૌથી પહેલા હિઝબુલ્લાના ચીફને ઇઝરાયેલે ઠાર માર્યો. એની પહેલા મોબાઈલમાં બ્લાસ્ટ, પેજરમાં બ્લાસ્ટ થયા, પછી વોકી ટોકીમાં બ્લાસ્ટ થયા, પછી એસીએ ફાટ્યા. એટલે જે વસ્તુ છે જેમાં બ્લાસ્ટ થઈ શકે એવી હોય એ બધા જ સંભવતઃ ઇઝરાયેલે હુમલા કર્યા. મોસાદ જાણીતી જ સંસ્થા એના માટે છે કે તમે જેની કલ્પના ન કરી શકો એમાં એ બ્લાસ્ટ કરાવી શકે. એટલે શક્ય હોય તો એ પેનની ઇંકથી પણ મારી શકે. એટલી ખતરનાક અને પાવરફુલ એ સંસ્થા છે. દુનિયાના કોઈ માણસ ક્યાંય ન પહોંચે ત્યાંય પહોંચી શકે છે. એ ટાર્ગેટ કરીને વ્યક્તિઓને મારે છે, જે તે ઇમારત પર ટાર્ગેટ કરીને હુમલો કરી શકે છે. અને એણે હિઝબુલ્લા પર હુમલો કર્યો. હિઝબુલ્લા એ ખાલી કે લેબનનમાં માત્ર સરકાર ચલાવતો એક પક્ષ પૂરતો સીમિત નથી. એને મળતો બહુમત તો બહુ જ નાનો છે. એને જે સીટ મળે છે એ પણ બહુ જ ઓછી છે. પરંતુ હિઝબુલ્લા એ દુનિયામાં સૌથી મોટું નોન પોલિટિકલ એવું એલિમેન્ટ હતું કે જે રાજકીય નથી, જે એક દેશમાં સ્વામિત્વ અથવા સત્તા નથી ધરાવતા, પરંતુ છતાંય ખૂબ શક્તિશાળી છે. મોટા ભાગના દેશો, ઘણા બધા દેશો ઇનફેક્ટ એને આતંકી સંગઠન માને છે. અને હિઝબુલ્લાના ચીફને ઠાર કર્યા પછી ઈરાને કહ્યું હતું કે અમે એમની સાથે ઊભા રહીશું, કેમ કે ઈરાને જ ઊભું કરેલું એ સંગઠન હતું. હિઝબુલ્લાના ચીફને માર્યા પછી હવે ઈરાનના ચીફ પર આખી દુનિયાની નજર છે. એમને એક એવી જગ્યા પર ખસેડી દેવામાં આવ્યા છે જે સ્થાનને બહુ સુરક્ષિત માનવામાં આવે છે. ઇઝરાયલનો ઇતિહાસ કહે છે કે દુનિયામાં કોઈ એવું સુરક્ષિત સ્થાન નથી બન્યું જ્યાં મોસાદ ન પહોંચી શકે જો એ નક્કી કરી લે. એ આજે પહોંચશે, કાલે પહોંચશે કે ક્યારે પહોંચશે ખબર નથી. એટલે એડોલ્ફ હિટલરના સમયમાં જે વ્યક્તિઓએ યહૂદીઓને લઈ ગયા ત્યાં ગેસના ચેમ્બર સુધી, જે વ્યક્તિઓનું કામ હતું એને દુનિયાના ખૂણામાંથી શોધીને મોસાદે મારી નાખ્યો. કે પછી એમના ખેલાડીઓને જે રીતે હાઈજેક કરીને મારવામાં આવ્યા ઓલિમ્પિક વખતે, તો એનો પણ બદલો જે રીતે મોસાદે લીધો. તો મોસાદનું તો વજૂદ એના પર અસ્તિત્વ પર ટકેલું છે. ઈરાનના ચીફનું ભવિષ્ય ખબર નથી, પણ દુનિયાનું ભવિષ્ય ભારતનું વર્તમાન એ હદે સમજાઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલની આના પર બહુ મોટી અસર થતી હોય છે. સોનાના ભાવ પર બહુ મોટી અસર થતી હોય છે. આવનારા સમયમાં સામાન્ય જનજીવન પર પણ આની અસર વર્તાશે. આ વિશ્વ આપણને જ્યારે નકશામાં જોઈએ ત્યારે એની અંદર બોર્ડર્સ ને બધું અલગ અલગ રીતે લાગે, પણ તમે ગુજરાતથી રાજસ્થાનમાં એન્ટર થાવ એટલે દુનિયા, એની વચ્ચે કોઈ મોટી દિવાલ નથી આવી જતી કે આપણને રાજ્યોના કે દેશના બદલાઈ જવાથી કે સરહદો બદલાઈ જવાથી કોઈ ફરક ન પડે. એટલે હવે વિશ્વ એક પરિવાર છે, દુનિયા એક હિસ્સો છે. આપણે બધા જ દુનિયાનો હિસ્સો છીએ. એટલે યુદ્ધ ઈરાન કે ઇઝરાયલનું હોય, એ લેબનન સાથેનો સંઘર્ષ હોય, એ યમનનું ગૃહયુદ્ધ હોય, એ અમેરિકા જેવા મોટા દેશોની દરેક બીજી જગ્યાએ થતી બદમાશી હોય, કે પછી એ દેશોની વચ્ચે વર્લ્ડ પાવર બનવા માટેનો સંઘર્ષ કે ઝઘડા હોય, અસર તો એ દરેક દેશને થાય છે જે પ્રભાવિત થવાનો છે આ પ્રકારના યુદ્ધોથી અને નિર્ણયથી. એક સાથે ઈરાને સૌથી પહેલા 180 બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. એના પછી ફરી એકવાર 40 મિસાઇલ હમણાં બપોર સુધીમાં જ છોડવામાં આવી ઇઝરાયલ પર. ઇઝરાયલનો જે એરબેઝ કેમ્પ છે એના પર આ હુમલો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ એવો દાવો કરી રહ્યું છે, જે તે સમયે એમણે પહેલા એવો દાવો કર્યો કે અમારા પર કોઈ એવી અસર નથી થઈ, પરંતુ એક યુદ્ધ એમનું લેબનનમાં પણ ચાલી રહ્યું છે. ત્યાં પણ સૈનિકો જઈ રહ્યા છે, એ પણ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી વધારે નુકસાન હિઝબુલ્લાને પણ થઈ રહ્યું છે, તો પછી ઈરાનને પણ થઈ રહ્યું છે. ઈરાનનો એવો દાવો છે કે અમે ઇઝરાયલને નકશામાંથી હટાવી દઈશું. ઇઝરાયલનું એવું કહેવું છે કે અમે ધારીએ તો ઈરાનને બહુ ક્ષણભરમાં હટાવી શકીએ છીએ. કોણ નકશા પરથી હટી જવાનું છે કે કોઈ દેશનું નામો નિશાન રહેવાનું છે કે કેમ એ ખબર નથી. એ સામાન્ય માણસો તો ચોક્કસથી પ્રભાવિત થવાના છે, જે લોકો કદાચ ઈરાનની સરકારના સમર્થનમાં પણ નહીં હોય. તમે સરકારને સમર્થન આપ્યું હોય કે ન આપ્યું હોય, તમે તાનાશાહોને કે કટ્ટર લોકોને ઊભા થવા દીધા હોય કે ન થવા દીધા હોય, જ્યારે એનું પરિણામ આવે ત્યારે તમારે ભોગવવું પડતું હોય છે. દેશના દરેક વ્યક્તિએ ભોગવવું પડતું હોય છે. એટલે ઈરાનના કેટલા માણસો આ પરિણામને ભોગવશે એ ખબર નથી. ઇઝરાયલ આવા ઘાથી અને જખમોથી ટેવાયેલું છે. એટલે ઇઝરાયલ વિશે બહુ ચિંતા વિશ્વ કરતું નથી. ઇઝરાયલે યુએનના ચીફની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમનું એવું કહેવું છે કે ઈરાને જ્યારે અમારા પર હુમલો કર્યો ત્યારે
યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ બોલવું જોઈતું હતું એ નથી બોલી. યુએન કે નાટો જેવી સંસ્થાઓનું આજે કેટલું રેલેવન્સ એ બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે. આ સંસ્થાઓ જો ખાલી અમેરિકા જેવી મહાસત્તાઓ માટે કે દેશો માટે જ કામ કરતી હોય તો અલગ વિષય છે. એ દાવો એવો કરે છે કે અમે વિશ્વ બંધુત્વ માટે કામ કરીએ છીએ, પરંતુ બહુ જ સિલેક્ટિવલી બોલે છે. જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહી જાય છે, જ્યાં નથી બોલવાનું હોતું ત્યાં વચ્ચે આવી જાય છે. એટલે આની પહેલાં હમણાં થોડા દિવસ પહેલાં યુએનમાં પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ યુએનમાં રહીને યુએનમાંની સભામાં બોલતા એમણે યુએનની જ વિશ્વસનીયતા અને રિલેવન્સ એ બંને પર ખૂબ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. એમણે કહ્યું કે તમે જો આટલા વિશાળ દેશને કે જ્યાં આટલા કરોડો માણસ એટલે દેશ દુનિયાની કેટલી બહુ વિશાળ સંખ્યાની આબાદી ભારત દેશમાં વસે છે, જો તમે એને પણ ઇગ્નોર કરો છો, તમે એને પણ કન્સિડર નથી કરતા, તો પછી તમારી કેટલી વિશ્વસનીયતા કે તમને કેટલા ગણવા મહત્વના એના પર પણ પ્રશ્નો છે. ઇઝરાયેલે પણ યુએનના ચીફના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દ્રશ્યો યુદ્ધના ઘણા બધા સામે આવ્યા છે. દરેક દ્રશ્યો અમે તમને નહીં બતાવી શકીએ. ઈરાનનો ચીફ જે અત્યારે છે એ તો એક સુરક્ષિત જગ્યા પર છે. કટ્ટરતા અને ધર્માંતતા જ્યાં વાપી જાય ત્યાં આવું થતું હોય છે, અને ત્યાં માત્ર ખાલી બે દેશો વચ્ચેના ઝઘડા નથી, આખું મિડલ ઇસ્ટ અતિશય હેરાન પરેશાન છે. એના મૂળમાં પૈસો છે. ઈરાન ઇરાક વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે ઇઝરાયેલ પાસે ઈરાન જે તે સમયે શસ્ત્ર પણ ખરીદતું હતું. આખા મિડલ ઇસ્ટમાં શાંતિ લાવી શકે એવું કોઈ જ સંભાવનાઓ હવે બહુ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. બહુ જ વોલેટાઇલ સમય ચાલી રહ્યો છે. આ બદલાતા સમયની વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું હતું કે હવે ઈરાનના લોકોને સંબોધીને એમણે એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં ઈરાનના લોકોને કહ્યું છે કે તમને હવે અમે મુક્તિ અપાવવાના છીએ, એટલે ઈરાન ખૂબ સારું જીવન જીવી શકે છે. ઈરાન જેવા દેશે શું કામ પોતાનો બધો જ પૈસો આતંક ફેલાવવામાં કે પછી યુદ્ધોમાં કે હથિયારોમાં ખર્ચવો જોઈએ? એ પૈસાથી ઈરાનને ખૂબ સારું શિક્ષણ મળી શકવું જોઈએ. ઈરાન માટે ઘણું બધું થઈ શકે, અને આ બધા ખૂબ સુંદર દેશો પણ છે. એટલે તમે લેબનન જેવા દેશ કે બાકીના દેશો માટે આપણે આ બધી વાતો સાંભળીએ ત્યારે આપણને જે કલ્પના હોય કે ત્યાં તો કશું જ નહીં હોય, તો ત્યાં ખૂબ ઊંચી ઇમારતોથી માંડીને ઐતિહાસિક જગ્યાઓ બહુ જ બધું છે. બસ ખાલી ખોટા હાથોમાં દેશ જતો રહે ત્યારે શું થાય એનું ઉદાહરણ હિઝબુલ્લા કે હમાસના કેસમાં, એટલે હમાસમાં પેલેસ્ટીન કે હિઝબુલ્લાના કેસમાં લેબનન કે પછી સિરિયા કે પછી ઈરાન ઇરાક ને બાકીના બધા સંઘર્ષોમાં આપણે વર્ષોથી જોઈ લીધું છે. બેન્જામિન નેતન્યાહુનો સંદેશ અંગ્રેજીમાં છે, પરંતુ સાથે લખેલું પણ છે, એમાં સબટાઇટલ સાથે છે, તો એ પણ તમને સંભળાવવો છે. એ સિવાય આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનમાં શું કહ્યું એ, અને ઇઝરાયેલની સેના છે, એમનું ગોલાની બ્રિગેડ છે, ખૂબ કટ્ટર જબરદસ્ત સંઘર્ષવાળું એ બ્રિગેડ મનાય છે. Yet at this pivotal moment, I want to address you, the people of Iran. I want to do so directly, without filters, without middlemen. Every day, you see a regime that subjugates you make fiery speeches about defending Lebanon, defending Gaza. Yet every day, that regime plunges our region deeper into darkness and deeper into war. Every day, their puppets are eliminated. Ask Mohammed Deif. Ask Nasrallah. There is nowhere in the Middle East Israel cannot reach. There's nowhere we will not go to protect our people and protect our country. With every passing moment, the regime is bringing you, the noble Persian people, closer to the abyss. The vast majority of Iranians know their regime doesn't care a whit about them. If it did care, if it cared about you, it would stop wasting billions of dollars on futile wars across the Middle East. It would start improving your lives. Imagine if all the vast money the regime wasted on nuclear weapons and foreign wars were invested in your children's education and improving your health care, in building your nation's infrastructure, water, sewage, all the other things that you need. Imagine that. But you know one simple thing. Iran's tyrants don't care about your future, but you do. When Iran is finally free, and that moment will come a lot sooner than people think, everything will be different. Our two ancient peoples, the Jewish people and the Persian people, will finally be at peace. Our two countries, Israel and Iran, will be at peace. When that day comes, the terror network that the regime built in 5 continents will be bankrupt, dismantled. Iran will thrive as never before. Global investment, massive tourism, brilliant technological innovation based on the tremendous talents that exist inside Iran.
Doesn't that sound better than endless poverty, repression, and war? From Qom to Isfahan, from Shiraz to Tabriz, there are tens of millions of good and decent people with thousands of years of history behind them and a brilliant future ahead of them. Don't let a small group of fanatic theocrats crush your hopes and your dreams. You deserve better. Your children deserve better. The entire world deserves better. I know you don't support the rapists and murderers of Hamas and Hezbollah, but your leaders do. You deserve more. The people of Iran should know Israel stands with you. May we together know a future of prosperity and peace. Terrorism is antithetical of everything that the world stands for. All its forms of and manifestations must be resolutely opposed. The sanctioning of global terrorists by the United Nations should also not be impeded for political reasons. Madam President, many countries get left behind due to circumstances beyond their control. But some make conscious choices with disastrous consequences. A premier example is our neighbor, Pakistan. Unfortunately, their misdeeds affect others as well, especially the neighborhood. When this polity instills such fanaticism among its people, its GDP can only be measured in terms of radicalization and its exports in the form of terrorism. Today, we see the ills it sought to visit on others consume its own society. It can't blame the world. This is only karma. Madam President, a dysfunctional nation coveting the lands of others must be exposed and must be countered. We heard some bizarre assertions from it at this very forum yesterday. So let me make India's position perfectly clear. Pakistan's cross-border terrorism policy will never succeed, and it can have no expectation of impunity. On the contrary, actions will certainly have consequences. The issue to be resolved between us is now only the vacation of illegally occupied Indian territory by Pakistan, and of course, the abandonment of Pakistan's long-standing attachment to terrorism. Madam President, the global order is inherently pluralistic and diverse. The UN began with 51 members. We are now 193. The world has changed profoundly, and so have its concerns and its opportunities. But to address both, and indeed to strengthen the order itself, it is essential that the UN be the central platform for finding common ground. 1945માં વર્લ્ડ વોર II વિશ્વયુદ્ધ બીજું પૂરું થયા પછી આજ દિન સુધી યુદ્ધોમાં કે એની દરમિયાન અપાતું તત્વજ્ઞાન કે શાંતિ જે એકમાત્ર ઉપાય છે એ કોઈ જગ્યાએ કામ લાગ્યું હોય એવું દેખાયું નથી. વિશ્વના ઇતિહાસમાં, માણસના ઇતિહાસમાં ક્યારેય આ બધું કામ લાગ્યું હોય એવું દેખાતું નથી. મૂળ રૂપે જે લોકો થોડો ઘણો પણ ઇતિહાસ જાણે છે, સમજે છે, એ લોકો એવું માને છે કે મૂળ રૂપે માણસ શિકારી હતો, શિકારી વૃત્તિનો હતો, પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હતો, પણ પ્રતિશોધની ભાવના સાથે કે ખુન્નસમાં એકબીજાને મારી કાપી નાખે એ પ્રકારનો માણસનો ઇતિહાસ આટલો ક્રૂર હશે કે કેમ એની બહુ શંકા છે. એટલે માણસના મૂળમાં માણસને કોઈ જ કારણ વગર મારી નાખવાની વૃત્તિ નથી હોતી. એની અંદર ઉમેરાય છે ગૌરવ નામે શબ્દ. મારું ગૌરવ, મારું અભિમાન. એટલે દેશનું ગૌરવ અને દેશનું અભિમાનની જેમ જ્યારે દરેક વાતને જોવામાં આવે, એટલે ઈરાનનો ચીફ કે ઈરાનના ચીફને સમર્થન આપતા માણસો કે હિઝબુલ્લા કે હમસને સમર્થન કે ઇઝરાયલને સમર્થન, એ બધા જ માણસો એવું માને છે કે અમે અમારા દેશની લડાઈ લડી રહ્યા છીએ. એમને એવું લાગે છે કે એ એમના ધર્મના ગૌરવની લડાઈ લડી રહ્યા છે. અને આ ગૌરવની લડાઈ બહુ જ ગજબ હોય છે. એ ગૌરવની લડાઈ એ કોઈ તત્વ છે કે ખાલી આવરણ છે એ ખબર નથી.
એ જો આવરણ છે તો ઘણીવાર ખુલ્લું પડ્યું છે, એ જો તત્વ છે તો શું કામ એ તત્વ આટલા વર્ષો સુધી સમજાયું નથી, પરંતુ એની લડાઈઓ ચાલી રહી છે. એટલે કોઈ પીછેહટ યુદ્ધમાં કરવાનું નથી. બાકી બહુ જ સરળ છે, તમારે એક મુકામ પર કોઈએ તો પીછેહટ કરવી પડે છે. હવે હું પીછેહટ ન કરું ને હું પણ પીછેહટ ન કરું, એના સંઘર્ષમાં વર્ષો સુધી ચાલ્યા કરે છે. જે શક્તિશાળી હોય છે એ પીછેહટ નથી કરતું. ઇઝરાયલ ખૂબ શક્તિશાળી છે. જો ઈરાન પીછેહટ નથી કરતું તો એ જે ભોગવશે આપણે આવનારા સમયમાં જોવાના છીએ. હિઝબુલ્લાની સાથે જે થયું લેબનનમાં એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ, અને આને જોઈ શકવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. કેમ કે જે એકદમ શરૂઆતમાં કહ્યું એ કે યુદ્ધ શરૂ થઈ જાય પછી તત્વજ્ઞાનની વાતો માત્ર ને માત્ર કરેલી વાર્તા હોય છે, વાસ્તવિકતા સાથે એને કોઈ સંબંધ નથી હોતો. યુદ્ધ હોય છે. ભારતમાં શું થઈ રહ્યું છે? બાપુને યાદ કરવાનો દિવસ હતો, 1-2 દિવસો પૂરતા બાપુ સીમિત થયા છે. વિચારોમાં કેટલા ઉતર્યા એ ખબર નથી. ગાંધીના વિચારો એટલા માટે શાશ્વત રહેવાના છે. કોઈ ગમે તેટલું કહેશે કે મહાત્મા ગાંધી એ તો દેશની પથારી ફેરવી દીધી ને ગાંધી એ તો પાકિસ્તાનને આટલું અપાવ્યું ને એમના કારણે જ ભાગલા પડ્યા ને વગેરે વગેરે. જો ખૂબ સાક્ષી ભાવે અથવા ત્યાં કોઈ ઘટનાઓનો હિસ્સો ન બન્યા વગર, એટલે તમે કોઈ ઇતિહાસને જ્યારે વાંચી રહ્યા છો ત્યારે જો તમે એનો એક હિસ્સો બની જશો તો કદાચ તમે ઇતિહાસને બહુ સારી રીતે નહીં સમજી શકો. એટલે હિસ્સો બન્યા વગર ઇતિહાસને વાંચીશું તો એટલું સમજાશે કે દરેક વ્યક્તિઓનું, ઘટનાઓનું, સમુદાયોનું એ વિશેષ મહત્વ હતું. એટલે મહાત્મા ગાંધીને વાંચ્યા પછી કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતા, અને સંપૂર્ણ હોય તો એ વ્યક્તિ નથી રહેતા, તો પછી આપણે એમને ઈશ્વર માનવા પડે છે. એટલે દરેકની અંદર એ ત્રુટિઓ હોય છે, પણ એ ત્રુટિઓ વિશે જ વાત કર્યા કરવી અને એ વ્યક્તિના યોગદાનને સાવ અવગણવું એ શક્ય નથી. કદાચ દેશના, ભારતના લોકો કરતાં દુનિયા મહાત્મા ગાંધીને વધારે સમજી. એટલે અહીંયા કોઈ ગાંધીની વાત કરે કે ન કરે, અહીંયા તમે ગમે તેટલી નથુરામ ગોડસેની વાત કરશો કે હત્યાને ગ્લોરીફાય કરશો, એ બિલકુલ એવું છે કે બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી અને એવું કહ્યું કે શેખ મુજીબુર રહેમાન તો બાંગ્લાદેશનું ખરાબ કરી રહ્યા હતા એટલે એને મારી નાખ્યા. તો જેણે મારી નાખ્યા એ લોકોને તમે સારા નથી માનતા, તો એ જ રીતે જે ગાંધીને મારે છે એના ગમે તેટલા એમની પાસે એવા કારણો હોઈ શકે કે ભાઈ આ કારણોથી મેં એમને માર્યા ને એમને મારવા જરૂરી હતા ને એમને મારતા નહીં તો આવું થઈ જતું. કોઈ પણ સંજોગોમાં તમે એને સમર્થન નથી આપી શકતા. આ દેશ માટે મહાત્મા ગાંધીના યોગદાનને તમે અવગણી નથી શકતા, ભૂલાવી નથી શકતા. એટલે ફેશન છે ગાંધીને ગાળ આપવાની. ગાંધીને ગાળ ન આપો તો તમે બહુ જ આમ આજના સમયના સ્ટાન્ડર્ડ પ્રમાણે સેટ નથી થતા એવું લાગતું હોય છે. એ ફેશનમાં જ્યારે દેશના રાજનેતાઓ અને જે સંસદનો હિસ્સો છે એ લોકો પણ જોડાય ત્યારે ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી સાંસદ બન્યા હતા અને પછી મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસેને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો દરેક વખતે થતા હોય છે. પ્રેક્ટિસ થતી હોય છે કે નથુરામ ગોડસે જેમ ગાંધીને માર્યા એમ ગાંધીના પુતળાને વીંધવાની કોશિશ કરવામાં આવે છે. અને એ બધી વાતોનો જ્યારે હિસ્સો દેશની સંસદમાં એક સાંસદ બને ત્યારે એ સવાલો થાય છે. સાંસદ બનતા પહેલા તમે કંઈ પણ કરો ત્યારે કંઈ થાય. પ્રજ્ઞા ઠાકુરની સાથે જે થયું ભારતીય જનતા પાર્ટીના સમયગાળામાં, એટલે ભારતીય જનતા પાર્ટીએ પછી એમનાથી મુક્તિ મેળવી કે ભાઈ અહીંયા કોઈ બદલાવની સંભાવનાઓ છે નહીં એટલે છોડો. તો એવી જ રીતે કદાચ આવનારા સમયમાં અભિનેત્રી કંગના રનૌત સાથે પણ થવા જઈ રહ્યું છે. કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટાઈને આવ્યા છે. કંગના રનૌતની સાથે જે રીતે શરૂઆતમાં વ્યવહાર થયો એટલે વિપક્ષના નેતાઓએ એમના માટે ખૂબ અભદ્ર શબ્દો વાપર્યા અને એ બધી પરીક્ષાઓમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે લાગતું હતું કે આ બધામાંથી પસાર થયા પછી એ કદાચ મંડી લોકસભા ક્ષેત્ર માટે આ દેશ માટે કંઈક સ્પેશિયલ કરીને જશે. પરંતુ કંગના રનૌત એ મૂડમાં હોય એવું લાગતું નથી. સૌથી પહેલા ખેડૂત આંદોલન માટે, એના પછી ખેડૂત કાયદા પાછા લાવવાની વાત હોય. 2-3 વાર અત્યાર સુધીમાં એમણે ટેન્ટેટિવલી માફી માંગી લીધી છે. પહેલા બોલવાનું અને પછી પાર્ટીનો ઠપકો આવે એટલે પાછા વળી જવાનું. ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ આજ દિન સુધી કોઈને સમજાયું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ પ્રકારના જે પેલા નરમ ગરમ દળ હોય એ રીતે આ ગરમ દળના નેતા છે કંગના રનૌત, અને એવા ઘણા બધા નેતાઓ છે કે જેમણે પોસ્ટ મૂકી આજે કે ભારત કે કોઈ પણ દેશના, એટલે કે દેશના પિતા નથી હોતા, દેશના લાલ હોય છે. એટલે એમણે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા. એટલે પહેલા કેટલા લોકો લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા હશે ને એ ખરેખર લાલ બહાદુર શાસ્ત્રી વિશે એમણે કેટલું વાંચ્યું હશે કે જાણ્યું હશે એના પર ખૂબ શંકા છે. જેટલા એમના ઇન્ટરવ્યૂઝ આવ્યા અને એમનું વાંચન જે સમજાવ્યું એ જોતા તો પૂરેપૂરી શંકા છે કે લાલ બહાદુર શાસ્ત્રીને એમણે વોટ્સએપના મેસેજ સિવાય ક્યાં જોયા કે વાંચ્યા હશે એમના વિશે. એના પર ભારતીય જનતા પાર્ટીના જે એક નેતા છે, પંજાબના નેતા છે હરજીત ગ્રોવાલ, એમનું એક નિવેદન આવ્યું. એમણે કહ્યું કે મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ છે.
લાલ બહાદુર શાસ્ત્રી ખૂબ મોટા સમર્થક હતા મહાત્મા ગાંધીના, એમના શિષ્ય સરીખા હતા. એટલે તમે ગુરુને ગાળો આપો અને શિષ્યને એનાથી મોટા કરવા જાઓ તો એનાથી કોઈ ખુશ થઈ શકે કે કેમ, એ ખૂબ શંકાનો વિષય છે. મહાત્મા ગાંધી હોય કે લાલ બહાદુર શાસ્ત્રી કે સરદાર વલ્લભભાઈ પટેલ કે એ સિવાયના એવા અઢળક નામો, જવાહરલાલ નહેરુ, તમે દેશના કોઈ પણ એ રાજનેતાઓના જીવન વિશે જાણશો તો તમે બહુ જ સરળતાથી નહેરુને ગાળો આપી શકો છો. નહેરુના પગરખામાં પગ મૂકીને જોશો તો તમને સમજાશે ઘણા બધા રાજનેતાઓ માટે આ કશું જ જરૂરિયાત નહોતી એમની. ગાંધીજી માટે આમ પોતળી પહેરીને ફર્યા કરવું એમની જરૂરિયાત નહોતી. લાલ બહાદુર શાસ્ત્રી માટે પણ ઘણું બધું જરૂરિયાત નહોતી. એમણે પ્રધાનમંત્રી બન્યા પછી જે કર્યું, એમના માતાજી કાર્યક્રમમાં આવે ત્યારે તો એમને ખબર પડી કે દીકરો તો રેલવે મંત્રી છે. ત્યાં સુધી તો ઘરના લોકોને ન ખબર હોય. આવા જીવન અથવા એમનો એક છાંટો એ આજના રાજનેતામાં દેખાતો નથી. એટલે જેની અંદર એક છાંટો અથવા એક ગુણનો એક અવશેષ પણ ન હોય લાલ બહાદુર શાસ્ત્રીનો, એ આજના દિવસે માત્ર ખાલી મહાત્મા ગાંધીને નીચે બતાવવા છે. એના માટે દેશ કે લાલ હોતે હે જેવી વાતો કરે ત્યારે એવું લાગે કે આ નેતાઓને ખરેખર સદબુદ્ધિની બહુ જરૂર છે, પણ એનો કોઈ જ ઉકેલ નથી. તમે દેશની અંદર ગમે તેવી વાતો કરો, તમે બહાર જાઓ છો ત્યારે તો તમારે ગાંધીના ચશ્મા વાપરવા જ પડે છે, લેવો જ પડે છે એમની લાઠીનો સહારો. એના વગર છૂટકો નથી, કેમ કે આજે પણ દુનિયા આ દેશને ગાંધીના દેશ તરીકે ઓળખે છે, એની સાથે જોડે છે, અને એટલે જ તમારે જોડાવવું પડે છે. ભારતીય જનતા પાર્ટીની પોતાની વિચારધારામાં ઘણા બધા પ્રશ્નો એટલે છે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયથી માંડીને શ્યામાપ્રસાદ મુખર્જીથી માંડીને, જો તમે માનો છો તો નથુરામ ગોડસેથી માંડીને ઘણા બધા એવા પાત્રો છે કે જેને તમે ખૂબ મોટા બનાવી શકો છો. પણ સ્ટેચ્યુ બનાવવાનું હોય તો પણ સરદાર પટેલનું બનાવાય છે. દુનિયામાં વાત કરવાની હોય ત્યારે પણ મહાત્મા ગાંધીની કરાય છે. એટલે મૂળ રૂપે જે રાજનેતાઓ આ દેશનો આદર્શ હતા વર્ષોથી, એને જ ભારતીય જનતા પાર્ટીએ પણ અપનાવ્યા છે. એ જ વિચારોને પણ અપનાવ્યા છે ખાસા બધા અંશે, અને એમને જ વારંવાર ગ્લોરીફાય કરવામાં આવે છે. તો એમની પાસે પણ જે દરેક પક્ષની પાસે જે પોતાના પર્સનલ હીરોઝ હોય છે, એ કોઈ પર્સનલ હીરોઝ હોતા જ નથી, એ આ દેશના હીરોઝ છે. એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ જે લખ્યું ને કહ્યું થી માંડીને અટલ બિહારી વાજપેયીના સમય સુધી કે કોંગ્રેસના પોતાના સમયના નેતાઓ સુધી, એ આ દેશના નેતાઓ રહ્યા છે. પરંતુ છતાં આ સંઘર્ષ ચાલે છે નેતાઓને પોતાનો ઇજારો અને જાગીર સમજવાનો, જે કોંગ્રેસે પણ જે તે સમયે કર્યો. કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના શાસન પછી નહેરુ કે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી સિવાય જાણે કોંગ્રેસમાં કોઈ રાજનેતાઓનું કોઈ યોગદાન જ ન હોય. લાલ બહાદુર શાસ્ત્રી, મહાત્મા ગાંધી કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ, આ ત્રણનું પણ કોઈ યોગદાન નહોતું રહ્યું. એટલે એક જ પરિવાર એટલે કોંગ્રેસ બન્યું હોય, એ કોંગ્રેસે પણ જે તે સમયે કર્યું છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને તક મળી સરદાર પટેલને ફરી એકવાર ગુજરાતના પોલિટિક્સમાં વાપરવાથી માંડીને સ્ટેચ્યુ બનાવવા સુધી. પણ એ બધી પ્રતિભાઓ હતી. એમની પ્રતિમાઓ બનાવ્યા પછી એ પ્રતિભાનો અંશ પણ આપણામાં ન પહોંચે તો એ બહુ વિશેષ કે કામનું રહેતું નથી. જે પ્રતિક્રિયાઓ સામે આવી, અમુક તો બહુ નાટક કરતા નેતાઓના, પેલા બાપુ કરીને જે સપાના નેતાઓ છે, બહુ જૂનો વિડીયો છે ઉત્તર પ્રદેશનો, પણ એ પણ ખૂબ વાયરલ થતો હોય છે. એટલે બાપુ નોટમાં છે, બાપુ તસવીરોમાં છે, બાપુ આપણામાં ક્યાંય છે કે કેમ, એ પ્રશ્ન આપણે પોતાને કરવાનો છે. એક પ્રદર્શનની પણ યોજાઈ. પત્રકાર છે ધીમંતભાઈ, એમણે પોતાનું કલેક્શન છે એના વિશે વાત કરી, ત્યારે ત્યાં રહેલા માણસોએ મહાત્મા ગાંધી વિશે શું વાત કરી એ પણ સંભળાવી છે. ગાંધી એટલે મારી માટે નોસ્ટેલ્જિયા. ગાંધી એ કોઈ વ્યક્તિ નથી, ગાંધી એ પોતે જ એક વિચાર છે. તો દુનિયામાં 190 દેશો છે, એ 190માંથી કોઈ પણ 2 દેશની એવી સરહદ નથી કે જે સળગતી ના હોય. તો એવામાં ધ મોસ્ટ રિલેવન્ટ કુડ બી નન અધર દેન મહાત્મા ગાંધી, જેમણે એક પણ હથિયાર ઉઠાવ્યા વગર જે નન વાયોલન્સથી ભારતને આઝાદી અપાવી. પ્રદર્શનમાં જે ખાસ વસ્તુ છે જેમાં લોકોને બહુ જ રસ પડે છે, ગાંધીજીના ઓરિજિનલ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઓટોગ્રાફ તમને જોવા મળશે. મેક્ઝિમમ પત્ર અને પોસ્ટકાર્ડ ગાંધીજીએ લખ્યા છે, દુનિયાના કોઈ પણ નેતા કે વ્યક્તિ કરતા, અને નાના નાના માણસને પણ જવાબ આપતા. તો આ જે રેંટીઓ તમે જુઓ છો એ 200 વર્ષ જૂનો ઓરિજિનલ રેંટીઓ છે, જેની ઉપર ગાંધીજી ખુદ કાંતતા શીખ્યા હતા. રેંટીઓ કઈ રીતે ચલાવો એ ગાંધીજી આ રેંટીઓ ઉપર શીખ્યા હતા. કે
ગાંધી વિચાર હંમેશા તમને કશું પણ વિચારતા પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવંત બનાવે છે. એટલે ગાંધી તો મારા માટે બહુ બહુ મોટી વાત છે. અને છેલ્લે દુનિયા અને ગાંધી બાપુની આટલી તસવીરો વિશે વાત કર્યા પછી ગુજરાત રાજ્યની એક એવી તસવીર વિશે વાત કરીએ જે તસવીર જોયા પછી આપણને પ્રશ્ન થાય કે આપણે ખરેખર વિકસિત રાજ્ય છીએ. તુરખેડામાં એક સગર્ભા એક નાનું બાળક જન્મતાની સાથે જ પોતાની માતાને ગુમાવે છે. સગર્ભાને જોડીમાં લઈને જવી પડે, એનું મૃત્યુ થાય, એનો પતિ રડતો હોય, એ તસવીરો આપણને હજી વિચલિત કરે ને એમાંથી આપણે બહાર આવીએ પહેલાં રાજકોટના દ્રશ્યો સામે આવે. એના પછી રાજકોટના ગુંદાવાડીમાં પદ્મકુંવરબા એક સરકારી હોસ્પિટલ છે. સરકારી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોનો આરોપ એ છે કે સગર્ભાને જ્યારે હોસ્પિટલ લઈને ગયા ત્યારે એમણે કહ્યું કે દાખલ તો કરીશું પછી, પણ પહેલાં કેસ કઢાવીને આવો. ટિપિકલ સરકારી હોસ્પિટલના જવાબો. આપણી પાસે ઘણી બધી સરકારી હોસ્પિટલ અને સુવિધાઓ હોવા છતાં માણસો કામ ત્યાં જતા કેમ નથી, અથવા કેમ એમને એ વ્યવસ્થા સારી નથી લાગતી. તમે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં જાઓ અને તમે કોઈ પણ સરકારીમાં જાઓ, ત્યાં વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે એ કસ્ટમર તો હોય છે અને ગ્રાહકને ભગવાન તો માનવા જોઈએ એવી તો બહુ વર્ષોથી મેનેજમેન્ટની પણ ફિલોસોફી છે. કસ્ટમર દરેક વખતે સાચો હોય એ જરૂરી નથી, પણ કસ્ટમર મહત્વનો છે. કસ્ટમર થકી ધંધો ચાલે છે. તો પ્રાઇવેટમાં તમે જાઓ છો ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ઘણા બધા અંશે બહુ ખરાબ વિષય છે એનો, અને એ શોષી લે છે અને એ પેલું એનું દોહન જ કરી નાખે છે. પણ બાકી મોટા ભાગે કસ્ટમરનું સન્માન અને ગરિમા જળવાય એવું વર્તન એની સાથે થવું જોઈએ. સરકારી જગ્યાઓમાં એ થતું નથી, કેમ કે સરકારી સિસ્ટમમાં જે લોકો નોકરશાહ છે એ લોકો બાપ બની બેઠા છે. એટલે એ ક્લાસ 4ના કર્મચારીથી લઈને ક્લાસ 1 સુધી દરેકને એવું લાગે છે કે આ એમનું પર્સનલ કશુંક છે, અને દર્દીને એ રીતે એની સાથે વર્તન કરે છે જાણે એણે એના ખિસ્સામાંથી કશું આપવાનું હોય. એ લોકો ભૂલી જાય છે કે ત્યાં બેઠા જ એના માટે છે, એમનું કામ જ છે. પણ કમનસીબે એ જે પેલું જેન્ટલ એપ્રોચ છે કે બહુ પ્રેમથી તમે કોઈની પણ સાથે વાત કરતા ખબર નથી આવડતી, હળધૂત કરતા હોય રીતે જ વાત કરે, તુકારો તો એવી રીતે નીકળે જાણે આમ ખબર નહીં શું સમજતા હશે એ લોકો. એટલે કોઈની પણ સાથે બહુ ખરાબ રીતે વાત થાય છે સરકારી ઓફિસીસમાં. બસ એ વાત કરવાનો એપ્રોચ પણ કદાચ બદલાય તો ઘણું બધું બદલાઈ શકે એમ હોય છે. પણ ખેર, વાત કરવાનું તો જવા દો, પહેલા કેસ કઢાવીને આવો એટલે પછી અમે દાખલ કરીશું એવી વાત કરી. સગર્ભા હોસ્પિટલની બહાર બાંકડા પર હતા, લોકો જોઈ રહ્યા હતા અને બાંકડા પર એની ડિલિવરી થઈ. બાળકને એણે જન્મ આપ્યો. હોસ્પિટલના બાંકડા પર ડિલિવરી થાય. પહેલા એવું કહ્યું કે બેડ નથી હોસ્પિટલમાં, એટલા માટે આ થયું. કારણ જે પણ હોય, એ દ્રશ્યો શોભે એવા નહોતા આ રાજ્યને. આ રાજ્યને શોભે નહીં એવું ઘણું બધું થઈ રહ્યું છે. આપણે બહુ જ સરસ રીતે ગાઈએ છીએ, અને જે આપણે જય જય ગરવી ગુજરાત ઉગે સ્વર્ણ પ્રભાત, એટલે સ્વર્ણ પ્રભાત ઘણા લોકો માટે ઉગે છે. પણ એ લોકોનું શું કે જે લોકોના જીવનમાં પ્રભાતનું ઉજિયાળું પહોંચ્યું જ નથી, એ લોકોનો જવાબ નથી આપી શકાતો. હોસ્પિટલમાંથી નરેન્દ્રસિંહ ઝાલા છે, એમણે ત્યાં કહ્યું છે કે ભાઈ અમે તપાસ કરાવીશું. સાંભળીએ એમને. હકીકતમાં એવું છે કે મારી જાણ મુજબ કે દર્દી સવારે 10ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું, અને પછી એના મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું, અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું, અને બહાર એ બેઠું હતું. તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે, એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી. ત્યાં એમના સગા કોઈ હતા નહીં, એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી. બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે. એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ, અને જે પણ કંઈ એમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો. દર્દીના પતિ એક હતો, બીજા કોઈની સાથે નહોતા. દર્દીના પરિવારનું કહેવું એવું છે ના, એવું કઈ નતું, બેડ તો ખાલી જ છે આપણી. દર્દીના પરિવારનું કહેવું એવું છે ના, દાખલ જ કરેલા હતા, પણ એ કઈક હોય
કે દર્દીબેન અંદરથી આવી ગયા હતા અને દાખલ જ કરેલું હતું અને એ બે ભાઈ કંઈક કરે છે કેસ કાઢવા ગયા તો કોઈ હતું નહીં બીજું સાથે. સર, દર્દીના પરિવારનું કહેવું એવું છે કે પેલા કેસ કાઢવાને પ્રાથમિકતા આપવામાં આવી અને અંદર લઈ જવા દેવામાં, ડોક્ટરને વાત કરવા દેવામાં જ નથી આવી. કોઈ અંદર ઓપરેશન થિયેટરમાં ગયેલા જ નથી. ના ના, એવું તો નથી હોતું. અમારે તો શું છે કે દર્દીની સારવાર પહેલા કરાવી છે. કેસ કાઢવાનું અને એ બધું કરવાનું અમારા માટે કોણ હોય છે કે પહેલા દર્દીની સારવાર પૂર્ણ કરી થઈ જાય અને પેશન્ટ સ્ટેબલ થઈ જાય પછી જ અમે લગભગ કેસ કઢાવતા હોય. ડિલિવરી થઈ એ મોટો હા, એ છે એના માટે તમે તપાસ કરી રહ્યા છીએ કે આ હકીકત શું છે એમ. કેસ કઢાવવામાં સાહેબ કઈ વાર લાગી હતી એવું કંઈ? ના, લગભગ અમે તો કેસ પર વાર નથી લાગતો. ઓનલાઈન બધું કાઢી છે અમે અત્યારે એટલે લોકો અને કેસ કાઢે તો એમાં અમારા માટે તો ગૌણ છે કેમ કે દર્દીની સારવાર પહેલા અમે અગત્ય આપતા હોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.